હર હર મહાદેવ મિત્રો, 26/4ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. તો આ પર્વનો આપણે ખૂબ લાભ લઈએ. કોર્પોરેશનમાં સારા ઉમેદવારો મૂકેલા છે. તો આપણે ખરેખર આપણા માટે કયો ઉમેદવાર સારો છે, કયું કામ કરે છે, લાસ્ટ 5 વર્ષમાં એમણે કયા કયા કાર્ય કર્યા છે, એ બધું જ સમજી વિચારીને પણ 100% આપણે વોટિંગ કરીએ. મિત્રો, બંગાળમાં આપણે જોયું છે, તમિલનાડુમાં જોયું છે, ખૂબ જ સારું વોટિંગ થયું છે અને બંગાળમાં તો રેકોર્ડ બ્રેક વોટિંગ થયું છે. તો આપણે આનો લાભ લેવો જ જોઈએ અને વોટિંગ કરવું જોઈએ. વોટિંગ કરવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, કારણ કે 5 વર્ષ માટે આપણે એવી એક વ્યક્તિને મૂકવાની છે જે સારા તમામ કાર્યો કરે. તો મિત્રો, આપણે એવું માની લઈએ કે આ પક્ષ જ આવવાનો છે, એ આમ જ કરશે, આ નહીં કરે, તે નહીં કરે, એવું કરીને રવિવારના દિવસે આપણે ઘરે બેસી રહીએ. તો મહેરબાની કરીને એવું કોઈ ના કરતા અને સવારમાં ઉઠીને 7 વાગે બધા જ વોટિંગ કરજો. પહેલો નિયમ આપણે રાખવાનો કે પહેલાં વોટ પછી જ બ્રેકફાસ્ટ. વોટિંગ પહેલાં કરી આવવાનું, પછી ચા નાસ્તો કરવાનો મિત્રો. એટલે બધાને મારી આગ્રહ છે, બધાને મારી નમ્ર વિનંતી છે કે આપ 26/5ના રોજ આપ વોટિંગ કરીને પછી જ બ્રેકફાસ્ટ કરજો. હર હર મહાદેવ.